બ્લાસ્ટની ઘટના બની છે, શું છે સમગ્ર હકીકત અને કઈ રીતનો બનાવ બન્યો? જી, આજરોજ શિવમ રો હાઉસ જે સાબરમતી પોલીસ સ્ટેશનમાં હાથમાં આવે છે, એમાં ભોગ બનનાર બલદેવભાઈ સુખડિયા છે. એને એક પાર્સલ આપવા માટે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એક આરોપી આવ્યા હતા, અને એ જે આરોપી છે એને અહીંયા પાર્સલ આપ્યા, એ નીકળ્યા પછી તેમાંથી ધુમાડો નીકળ્યા લગા અને બ્લાસ્ટ થયા. એમાં જે બલદેવભાઈના ભાઈ છે કિરીટભાઈ, એને નાની મોટી ઈજા થયેલ છે, અત્યારે સારવારમાં છે. અને પોલીસ દ્વારા મુખ્ય આરોપી ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એની ધરપકડ કરવામાં આવેલ છે, અને બીજા જે આરોપીઓ છે એના નામ અને અત્યારે એની પૂછપરછ અત્યારે ચાલુ છે. પોલીસ દ્વારા પ્રાથમિક રીતે એમાં એક પારિવારિક ડિસ્પ્યુટ છે એવી રીતે બહાર આવ્યું છે, અને વધારે જે આરોપી છે એની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો અત્યારે ચાલુ છે. સર, પાર્સલમાં શું હતું જેનાથી? અત્યારે એફએસએલ ની ટીમો એના કેમિકલના સેમ્પલ લઈ રહી છે, અને એમાં ધુમાડો નીકળ્યા હતા, અને એમાં જે કેમિકલ પાવડરની સાથે સાથે જે ઇલેક્ટ્રોનિક ચિપ છે એ છે, અને બ્લેડના ટુકડા પણ હતા જેનાથી ઈજા થયેલ છે. સર, રિમોટથી બ્લાસ્ટ કરવામાં આવ્યો તો અંદર ગ્રેનેડ હતા શું? જે અત્યારે એમાં જે ઇલેક્ટ્રોનિક ચિપ છે એ લગાવવામાં આવી હતી, અને જે અહીંયા જે ભોગ બનનારી પૂછપરછ કરતા એ જ્યારે નીકળ્યા હતા આરોપી, ત્યારે જે બનાવ બન્યો એવી રીતના અત્યારે પ્રાથમિક રીતે એ જાણવા મળેલ છે. સર, ફેમિલી ડિસ્પ્યુટ શું? અત્યારે એ જે કેટલાક નામો આપવામાં આવ્યા છે, એના અગાઉ પણ ધમકી આપેલ હતી, અને પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને એની પૂછપરછ કરીને આખી જે છે ચિત્ર ક્લિયર થશે, અને એની અત્યારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? અત્યારે એ જે આરોપી ગૌરવભાઈ ગઢવી છે એ કાર વોશિંગના કામ કરે છે. પોલીસ દ્વારા એની પૂછપરછ કરવામાં આવી રહી છે, અને એના રેકોર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે, અને જે બીજા આરોપીઓ છે એને પણ પોલીસ હિસ્ટ્રી અત્યારે કાઢવામાં આવી રહી છે. સર, આરોપીનો મોટિવ શું હતો? મારી નાખવાનો કે ઇજા કરવાનો? એ મુખ્ય જે આરોપી છે એને જે પાર્સલ આપ્યું છે એ એની ધરપકડ કરવામાં આવશે. એની પૂછપરછમાં વધારે વિગતો જાણવા મળશે એ શું હશે. બ્લાસ્ટમાં શું વસ્તુ મૂકવામાં આવી? અત્યારે પ્રાથમિક રીતે એ જે બેટરી છે, ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, એની સાથે સાથે એમાં બ્લેડના ટુકડા પણ મળ્યા છે, અને કેમિકલ છે એની તપાસ એફએસએલ ની ટીમો જે છે એ ચેક કરવામાં આવી રહી છે. નામ પરિચય સાથે જણાવો, શું સમગ્ર ઘટના બની છે? મારું નામ કમલ બલદેવભાઈ સુખડિયા છે, અને હું સવારે જોબ ઉપર હતો, હું અને મારા વાઈફ. અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ બોમ્બ લઈને આવ્યો હતો, અને બોમ્બમાં વિસ્ફોટ થયો, જેમાં બાજુમાં મારા કાકા રહે છે, એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે, અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે. અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો, જે 5 વર્ષનો, એના પગમાં પણ ઈજા થઈ છે. અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો, અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે 2 વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા, જે અહીંયા તરત લઈને આવ્યો, ને ત્યાં પહેલાં ભાઈએ કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં, એ દબાવ્યું, અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો. અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી છે, અને હજી પણ બધી વસ્તુઓ અહીંયા ને અહીંયા જ પડી છે. આ કોઈ બદઇરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું છે. તમારી કોઈની સાથે દુશ્મની હોય? કોઈ જ નહીં સાહેબ, અમે સવારે નોકરી જઈએ અને સાંજે ઘરે આવીએ છીએ. હું એડવોકેટના હાથ નીચે કામ કરું છું. કઈ જગ્યાએ તમે રહો છો? બનાવ ક્યાં બન્યો? હું IOC રોડ ચાંદખેડા શિવમ રો હાઉસમાં.